રામ ઓમ નમઃ શિવાય જય સ્વામિનારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે કે અષાઢ વદ અમાસ અને આવતીકાલથી પ્રારંભ થતો પવિત્ર શ્રાવણ માસ। અને આજે ગૌરવની વાત કરીએ તો આપણા ગુજરાતના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસને આજે સમગ્ર ગુજરાતની અંદર મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડા જિલ્લામાં ઘણી બધી જગ્યાએ જવાનું હોવા છતાં આપણા દીકરાના ઘરે ખેડા જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી નયનાબેન પટેલ, આપણે એમને તાલીઓથી વધાવીશું, કારણ કે ઘણી મોટી જવાબદારી લઈને જ્યારે ચાલવાનું હોય ત્યારે કદાચ હું માનું કે નયનાબેન ત્રીજી વખત દીકરાના ઘરમાં આવ્યા એ વાતનો મેં ગર્વ અનુભવીએ છીએ। સાથે મહામંત્રી ગુજરાત પ્રદેશ એવા જાનવીબેન, જેને હું કદાચ નડિયાદમાં આવીને નાનો હતો ને ત્યારથી અમને હું ઓળખું છું, એવા મારા બેન જાનવીબેન, સાથે હેમલબેન પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન મોરચા, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। દીપકભાઈ મિસ્ત્રી મહામંત્રી ખેડા જિલ્લા ભાજપ, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। સાથે આપણા જ નડિયાદના નગરપાલિકાની અંદર બહુ જ સરસ જેણે નેતૃત્વ નિભાવ્યું હતું અને નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા એવા રંજનબેન વાઘેલા, એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો એ પણ કહું છું કે જ્યારે રંજનબેન અને ચંદુભાઈ એ જ્યારે પ્રમુખ હતા ને ત્યારે દીકરાનું ઘર અમને એ વખતે પ્રાપ્ત થયેલું આ જગ્યા, એનો પણ અમે ગર્વ અનુભવીએ છીએ। દર્શનભાઈ ઈમાનદાર મહામંત્રી નડિયાદ મહાનગર ભાજપ, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અર્જુનભાઈ પટેલ મહામંત્રી નડિયાદ મહાનગર ભાજપ, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને હું તો એટલું જ કહી શકું કે આવતા દિલનું પારખું આંગણે નીત આવે મહેમાન, અને જતા દિલનું પારખું દ્વાર ના આવે શ્વાન। અહીંયા જેટલા પણ વડીલો છે ને બેન, એ વડીલોને કોઈ પૈસાની મોહ માયા નથી, કોઈ મિલકતની મોહ માયા નથી, જીવનમાં ઘણું બધું એમણે ગુમાવી દીધું છે, એ પાછું લેવાની પણ મોહ માયા નથી, પણ એમને એક જ મોહ માયા છે કે તમારા જેવા કોઈ લોકો આવે અને એમને મળે ને તો એમનો આનંદ એના કરતા પણ બમણો થઈ જાય છે। અમે તો અહીંયા રોજ મળી, એક પરિવાર હોય 5 જણનો, અને રોજ 5 જણ ભેગા બેસીને વાતો કરીએ તો કેટલી વાતો થાય? બહુ વધારે વાતો ના થાય, કારણ કે રોજ વાતો થાય છે ને। પણ કોઈક નવું મહેમાન જો આપણા ઘરમાં આવે તો આપણને કેટલો આનંદ થાય છે। તો અહીંયા અમારા વડીલો પણ એવી જ રાહ જોતા હોય છે કે ક્યારે કોઈ અમારા દીકરાના ઘરમાં, ક્યારે કોઈ અમારી સાથે વાત કરે, ક્યારે કોઈ અમને કોઈ સમજે, એવું આ દીકરાનું ઘર છે। તો અમારે તો અહીંયા આપનું સ્વાગત અને અભિવાદન એ પણ અમારો અવસર છે। તો સૌથી પહેલા નયનાબેન પટેલ ખેડા જિલ્લા પ્રમુખનું સ્વાગત કરવા માટે અમારા એક બાને વિનંતી, આવો। આજે પાછી અત્યારે અહીંથી કથા છે, ખબર છે ને? હા, એટલે હવે કોઈ ઉભા થઈને જવાનું બેસવાનું છે, કથા સાંભળવાની છે। આપણે તાલીઓથી વધાવીશું। પણ આ તો એક અમારો મહેમાન અતિથિ તરીકેનો એક ભાવ છે। જાનવીબેન વ્યાસ મહામંત્રી ગુજરાત પ્રદેશ, એમનું સ્વાગત કરવા માટે પણ અમારી એક બાને વિનંતી, આવો તમે આવો।
હેમલબેન પટેલનું સ્વાગત કરવા માટે પણ અમારે એક બાને વિનંતી, સાથે રંજનબેન વાઘેલા એમનું પણ સ્વાગત કરવા માટે અમારે એક બાને વિનંતી કે આવી જાઓ, તમે આવી જાઓ, તમે આવી જાઓ, હા આવી જાઓ. સાથે દીપકભાઈ મિસ્ત્રી એમને તમારું સ્વાગત કરવાનું, અમારું નહીં, વડીલોનું સ્વાગત આજે કરવાનું છે અમારે. દર્શનભાઈ ઇનામદાર, હર્ષિલભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર કે આજના જન્મદિવસ નિમિત્તે અમે આપનું સ્વાગત કરવા માટે આતુર હતા, પણ આપે અમારા વડીલોનું સ્વાગત કર્યું અને અમારા સૌ વડીલોના આશીર્વાદ સદાય આપ સર્વે પર ઉતરે એવી અમારી શુભકામનાઓ છે. અને ખાસ તો ખેડા જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી નયનાબેન પટેલને વિનંતી કરું છું કે આપના શબ્દો થકી ગઈ વખતે તમે આવ્યા હતા ત્યારે અમને ઘણું બધું સમજાવ્યું હતું, પણ ફરી પણ અમે પાછી અપેક્ષા રાખીએ છીએ, આપના સ્વમુખે સાંભળવાની અમને ઘણી બધી અપેક્ષાઓ છે. આજે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો જન્મદિવસ હતો. ઘણી બધી ખેડા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ અમારી ટીમ, બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના સૌ હોદ્દેદારોએ, આંગણવાડી હોય, હોસ્પિટલો હોય, આ બધે સેવાકીય પ્રવૃત્તિઓ કરી. અત્યારે ક્રેઝ થઈ ગયો છે કે જન્મદિવસ હોય કેક કાપો અને જલસા કરો, પણ અમારા પ્રદેશ અધ્યક્ષે એવું નક્કી કર્યું છે કે મારો જન્મદિવસ હોય ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ થાય. એટલે સમગ્ર ગુજરાતમાં આજે સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી હોય ત્યારે આજે અમે ટીમ ખેડા ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો દ્વારા મારી સાથે બેન શ્રી જાનવીબેન, બેન હેમલબેન, દીપકભાઈ મિસ્ત્રી જિલ્લાની ટીમના મારા સાથી રંજનબેન, બંને મહામંત્રીશ્રીઓ નડિયાદ મહાનગર, અને જે અહીંયા બેઠેલા બધા જ દીકરો માને છે, સાચા અર્થમાં દીકરો આપણને ભગવાને આપ્યો છે એવા મનુ મહારાજ અને આપ સૌ, કેમ કે આપનામાં ભગવાન છે. તમે ને મેં કોઈ ભગવાન નથી જોયા. મંદિરમાં તો આપણી આસ્થાનું કેન્દ્ર છે, એટલે આપણે 15 મિનિટ ધ્યાન ધરીને બેસીએ તો આપણને બીજું કંઈ યાદ ના આવે. પણ તમે બધા બેઠેલા છો ને, તમારા બધાનામાં જ ભગવાન છે. એટલે આપ સૌના દર્શન કરી અને અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે આપ બધાને એવા આશીર્વાદ, શુભકામનાઓ આપી છે કે તમારું બધાનું આવનારું જીવન, જેટલો સમય છે એ બધું ખૂબ સારી રીતે નિરોગી બનીને આપ જીવો એવી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ શુભકામનાઓ આપી છે. અને ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી અમે ટીમ સાથે આપ સૌના દર્શન કરવા માટે અને આપને શુભેચ્છાઓ આપવા માટે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છીએ. મારે આજના દિવસે બહુ ખાસ કહેવાનું ના હોય, કેમ કે હું પહેલી વખત આવી ત્યારે મેં આપને બધાને ઘણી બધી વાતો કરી હતી. ચોક્કસ કહીશ, કેમ કે મનુ મહારાજે વાત કરી કે અમારા વડીલોને કશું જ જોઈતું નથી. ચોક્કસ હું માનું છું કે આપણા ઘરમાં પહેલું બાળક આવે, બીજું આવે, ત્રીજું આવે, કોઈ પણ બાળક આવે 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એને કશું જ જોઈતું નથી હોતું, કંઈ જ નહીં. અને તમે જે ખવડાવો એ ખાય, એને ટેસ્ટ પણ નથી જોઈતો. પણ એને શું જોઈએ છે? શું જોઈએ છે? એવું જ આપણા વડીલોનું છે કે આપણા વડીલોને, કેમ કે ઘરમાં દીકરા દીકરીના બધું પરવારી ગયા હોય, એના ઘરમાં સંતાનો આવી ગયા હોય, દીકરા દીકરી બધા ધંધે લાગી ગયા હોય, પછી આપણે બિલકુલ નિવૃત્ત થઈ જઈએ. નિવૃત્ત પછી કોઈ સંજોગોમાં એ દીકરાનું કમનસીબ, જે દીકરો દીકરી હશે એનું કમનસીબ કે જેને પોતાના માતા પિતાની સેવા કરવાનો મોકો ચૂક્યા છે. એવા અહીંયા બેઠેલા સૌ વડીલો, સૌને હું એ દિવસે પણ મારા માતા પિતા સમજીને મેં વાત કરી હતી, અને આજે ભાવ સાથે આપ સૌની
સમક્ષ વાત મૂકું છું કે વડીલોને પણ જેટલું જીવન બાકી છે ને એમાં કશું જોઈતું નથી હોતું. એમને તમે જે ખાવાનું આપવાના ટેસ્ટ જોઈએ, ત્યાં કોઈ દિવસ એમને મનગમતું ભોજન જોઈએ, જે મળે એ પેટમાં આટલું કદાચ 50 ગ્રામથી 100 ગ્રામ ખાતા હશે એ વડીલોને માત્ર જીવે ત્યાં સુધી ઘરમાં એનો દીકરો દીકરી કે દીકરાના જે આપણા બાળકો હોય ને એ દાદા દાદી સાથે રમે. દીકરો આવીને એટલું પૂછે ને કે બાપુજી તમે જમ્યા, મા તમે જમ્યા, તો એની બધી ભૂખ મટી જાય છે. બસ માત્ર વડીલોને આટલું જ જોઈએ છે કે પાછળની જિંદગીમાં એને પ્રેમ કઈ જ જોઈતું નથી પૈસા જોઈતા, નથી સારા કપડાં જોઈતા, નથી સારું ભોજન જોઈતું. મનુ મહારાજે વાત કરી એટલે મેં એ વાતમાં થોડું તમને ડિટેલ જઈને વાત કરી છે. તો ચોક્કસ બાળપણ અને ઘડપણ આ બંનેમાં માત્ર પ્રેમ જ જોઈએ છે. આવો પ્રેમ આપવાનું જે પરિવાર ચૂક્યા છે ને એને આ જીવનમાં જન્મ લીધો છે ને એ બેકાર છે એવું માનું છું. મંદિરમાં ભગવાન નથી, પોતાના માતા પિતામાં ભગવાન છે. અને જેને પોતાના માતા પિતાની સેવા કરી છે ને 68 તીર્થની યાત્રા કરવા કરતા જે પોતાના માતા પિતાની સેવા કરે છે ને એ જિંદગી ક્યારે દુઃખી નહીં થતો. એવા મેં હજારો દાખલા જોયા છે, ક્યારે નથી દુઃખી થતો. પણ અત્યારનું જનરેશન ધીરે ધીરે આપણી સંસ્કૃતિ ગુજરાતી ગઈ છે. પહેલા પરિવારમાં રહેવાની ભાવના હતી કે એક પરિવારમાં એક વડીલે 4 દીકરા હોય કે 5 સંતાનો 6 સંતાનો હોય એ બધા જ સંતાનોને ભેગા રહેવાનું પરિવારની ભાવના હતી. સંયુક્ત પરિવારમાં રહેતા હતા. એને એના પરણાવ્યા પછી પણ એની પત્નીઓ સાથે ભેગા રહેતા હતા. જ્યાં સુધી ઘરના વડીલ જીવે ને ત્યાં સુધી 4 દીકરાની પુત્રવધુ હોય ને એ ભેગા રહેતા. પછી એના બાળકો આવે ને એ પણ દાદા દાદીના ઘોડામાં મોટા થતા. અને અત્યારે બિલકુલ વિપરીત થઈ ગયું છે કે બાળકને આપણો છોકરો મોટો થાય એનું મેરેજ થાય એટલે તરત એ જુદું રહેવાનું. આવનારી છોકરીની માનસિકતા પણ એવી છે કે આવે ને તરત તારા મમ્મી પપ્પા સાથે હું નહીં રહું એવું કહી અને અલગ થઈ જતા હોય છે. એ દિવસથી આપણો પરિવાર તૂટવા માંડે છે. એટલે જ્યાં સંયુક્ત પરિવાર છે ત્યાં સંસ્કૃતિ પણ આપણા સંસ્કારો પણ બચ્યા છે. કદાચ અત્યારના જનરેશનમાં અહીંયા બેઠેલા જે એજના છે ને વડીલો એ વખતના જેમના દીકરા દીકરીઓ છે ને એમના ઘરમાં તો થોડા ઘણા સંસ્કારો બચ્યા છે. પણ આવનારી પેઢી માટે ખૂબ ગંભીરતાની વાત છે આપણા બધા માટે કે જેમણે આપણી સાથે આ વર્તન કર્યું છે ને એમને ચોક્કસ એમના દીકરા દીકરીઓ આ જ કરવાના છે. એ મારા સહિત વાત કરું છું. મેં પણ જો આ પ્રકારેનું વર્તન કર્યું હશે મારા સાસુ સસરા સાથે તો એ મારા દીકરા દીકરી કે એની પત્ની મારી સાથે આ જ પ્રકારેનું વર્તન એ થવાનું છે. ઉપર ન્યાય નથી, અહીં જ ન્યાય છે. તમે ને હું બધા જાણીએ છીએ. બધા એવું કે ઉપર ન્યાય મળવાનો છે, ભોગવવાના છે, એ કરેલાનું કર્મ અહીં જ મળવાનું છે, અહીંયા જ મળવાનું છે, ઉપર નથી. એટલે આપ સૌના આજે દર્શન કરવાનો મોકો મળ્યો અને નિમિત્ત અમારા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એમનો જન્મદિવસ હતો. એટલે અમે આજે બધા જ અમારા ભારતીય જનતા પાર્ટીની પરિવારની ટીમ સાથે આપ સૌના દર્શન કરવા માટે અને આપ સૌના આશીર્વાદ લેવા માટે આપની વચ્ચે દીકરાનું ઘર મનુ મહારાજના નેતૃત્વમાં એમના સાનિધ્યમાં ખૂબ સારી રીતે આપ સૌ અહીંયા ખૂબ સારી રીતે જીવી રહ્યા છો. આપનું જીવન ખૂબ સારું રહે, નિરોગી રહે અને ભગવાન તમને ખૂબ સારી શક્તિ આપે. જીવો ત્યાં સુધી હાથે પગે પોતે ભોજન કરી શકો, પોતે પોતાનું કામ કરી શકો એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. ફરીથી પણ મનુ મહારાજને પણ ભગવાન શક્તિ આપે, ચંદ્રા મહારાજ એમને શક્તિ આપે અને બધાને આવનારા તમામ માતા પિતાને મનુ મહારાજ જેવો દીકરો આપે એવી શુભેચ્છા સાથે અહીંયા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. અમારા પ્રદેશ અધ્યક્ષને આજના સૌ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર નૈનાબેન. આપે થોડાક શબ્દોમાં ઘણું બધું અમને સમજાવી દીધું અને આજે માનનીય ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ
વિશ્વકર્મા સાહેબનો જ્યારે આજે જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તમાં અન્નપૂર્ણાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે શતમ જીવમ શરદ 100 વર્ષનું આયુષ્ય પ્રદાન થાય અને દરેક દિવસ નિરોગી રહે એવી આજના જન્મદિવસ નિમિત્તે માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજીને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ પાઠવીએ છીએ. અમારા સૌ વડીલોના આશીર્વાદ પણ એમની પર નીવડે એવી આજના દિવસની શુભકામનાઓ. અને અમારા બેન શ્રી જાનવીબેન બેને ઘણું બધું આપણને કહી દીધું, કોઈને બોલવાની ઈચ્છા નથી કારણ કે બધું જ એમાં આવી ગયું છે. પેલી કહેવત છે કે હાથીના પગમાં બધાના પગ આવી જાય, એટલે બધું જ એમાં આવી ગયું. અને ખાસ તો આપણે અહીંયા ઉપસ્થિત થયા એ બદલ જય માનવ સેવા પરિવાર, દીકરાનું ઘર, અમારા સૌ વડીલો, અમારો સ્ટાફ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કે આ દીકરાનું ઘર જ્યારે જ્યારે અમને ઘણીવાર દુઃખ થતું હોય તેના આ ચલાવીએ છીએ એનો આનંદ બી છે અને એનું દુઃખ પણ એટલું બધું છે. કારણ કે આનંદ એ વાતનો છે કે જો કદાચ આ ચાલુ જ ના કર્યું હોત અને સાહેબે જો અમને સપોર્ટ ના કર્યો હોત, આ પેલા અમારું 3 માળ હતું એ અમને 2-3 વર્ષ અમને જે તકલીફ પડી છે ને અમને ખબર છે. સાહેબ રંજનબેન એ વખતે પ્રમુખ હતા અને એ વખતે અમને આ જગ્યા ફાળવવામાં આવેલી, તો આજે 180 થી પણ વધારે વડીલો આ જગ્યા પર આજે આશરો લઈ રહ્યા છે. જો કદાચ આ જગ્યા જ ના હોત તો આટલા બધા વડીલો રહેવાનું ક્યાં હોત? ઘણીવાર એવું પડે કે પરિવાર હોવા છતાં પણ એમ નહીં આવવું પડે. આજે દુઃખ સાથે બેન હું તમને જણાવી રહ્યો છું કે 150 વડીલોના અંતિમ સંસ્કાર મેં જાતે આ જગ્યા પરથી કર્યા છે. આજે દુઃખ સાથે હું કહી રહ્યો છું કારણ કે દુઃખ થાય છે આજે અમને કે પરિવાર હોવા છતાં, કુટુંબ હોવા છતાં કોઈ જ આવવા તૈયાર નથી હોતું. અને અંતિમ સંસ્કાર થઈ જાય ને તો કે અમારે મરણના દાખલાની જરૂર છે. તો મરણનો દાખલો લાવવો ક્યાંથી? અમે આધાર કાર્ડ કશું હાલતા જ નથી ત્યાં આગળ, કારણ કે અમને ખબર છે કે આ લોકો કશું કરવાના નથી એટલે અમે આધાર કાર્ડની તરીકે કોઈ રસીદ લેતા જ નથી. કારણ કે અમે રસીદ અમારી જે ફાઇલો ને અમે લઈ લઈએ પણ અમે નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં અમે એની કોઈ પણ જાતની નોંધણી કરાવતા નથી. કેમ? કારણ કે જો નોંધણી કરાય તો એમનો પરિવાર આવે અમને દાખલો આપો. હવે જો અમે દાખલો ના આપીએ તો પોલીસ વેરિફિકેશન થાય, પોલીસ કેસ થાય, બધું ઘણું બધું નાખવું છે. બધી નાવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. અને હું તો જો કદાચ તમે એક વિનંતી કરું છું કે અમારો જે શબ્દ છે, જે પ્રશ્ન છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડો તો બહુ અમને આનંદ થશે. એક જ અમારો પ્રશ્ન છે કે જે વડીલો વૃદ્ધાશ્રમમાં રહે છે એ વડીલો જ્યારે એનો અંત સમય આવે ત્યારે કોઈ આવવા તૈયાર નથી હોતું, પણ એ જે વૃદ્ધાશ્રમમાં જે વડીલ રહે છે ને એનો જ્યારે અંત સમય આવે એના અંતિમ સંસ્કાર ખાલી વૃદ્ધાશ્રમ જ કરી શકે. એનાથી આગળ એનો પરિવારને પણ અમારે બોલાવવા પડે નહીં. જો એવો કોઈ કાયદો જો ગુજરાત સરકાર કાઢે તો અમારે કાલ કોઈને પૂછવાની જરૂર નથી. તમને એક વાત કહું, એક સોની પરિવાર અહીંયા જ રહેતો હતો. એના પપ્પા અહીંયા ડેડ થઈ ગયા, એમના વાઈફ બી અહીંયા જ હતા. અમે એમના દીકરાને ફોન કર્યો કે ભાઈ તમારા પપ્પાનું ડેડ થયું. ત્યારે દીકરી એવું કીધું કે મારી વાઈફ તો ઉદયપુર ગઈ છે, મારાથી અવાશે ને તમારે જે કરવું એ કરી. આ સત્ય ઘટના કહું છું. તો અમે કીધું વાંધો નહીં, એમના વાઈફને પૂછ્યું શું કરવું છે. મને કે વાંધો નહીં આપણે અહીંથી કરી દઈએ. એમની દીકરીઓ અમદાવાદથી દીકરીઓ બે આવી ગઈ, બધું અહીંથી કર્યું. પેલો એમનો દીકરો કલાક પછી એના વાઈફને લઈને આવ્યો પાછો. કલાક પછી એટલે અમે તરત એને પૂછ્યું હમણાં તમે કીધું મારા વાઈફ તો ઉદયપુર છે, ઉદયપુરથી તો કલાકમાં તો કોઈ આવી ના શકે. પણ એ બધું જવા દો, ચાલશે તો જે છે જવા દો ને. પછી છતાં અમારો એક ભાવ થયું ભાઈ શું કરવું છે, તમારા પપ્પાને ઘરે લઈ જવા છે કંઈ કરવા? મને કે મારે કશું કરવું નહીં, હું તો ખાલી જોવાનું જોઈને નીકળી ગયું. સિરિયસલી એ જોઈને નીકળી ગયું. અમે અહીંયા બધું જ કર્યું, ચોકો બી કર્યો. રાત્રે એમનું 8 વાગે ધ્યાન થયું હતું. સવારે 4 વાગે એ એમનો વાઈફ એના 4 શાળાઓને લઈને અહીંયા આવ્યો પાછો સવારમાં 4 વાગે. હવે કે મારે મારા પપ્પાને ઘરે લઈ જવા છે. તો મેં એમને એવું કીધું હવે હું તમને ઘરે લઈ જવા દઈશ નહીં, કારણ કે મેં એમને ચોકા પર લઈ લીધા હતા. અને ચોકા પર જ્યારે જે સબ આવે ને એ કોઈ દાડો કોઈના ઘરે ના થાય, એ શુદ્ધ સ્મશાને થાય. તો કે અમે પોલીસ સ્ટેશન, એ લોકો પોલીસ સ્ટેશન ગયા, પોલીસની ગાડીઓ બી અહીં આવી અને ઘણી બધી અમારે એમની પાસે રકઝક બી થયેલી અમારી. પણ
એ વખતે પોલીસનામાં પણ એક ઈમાનદારી હતી ને પોલીસે પણ અમને ભરપૂર સપોર્ટ કરેલો એ વખતે કે ભાઈ તમને જ્યારે પૂછ્યું ત્યારે તમે ના પાડી, હવે એમણે બધું જ અહીંયા કર્યું એટલે હવે એ તમને લઈ જવા દેશે નહીં, હવે અંતિમ સંસ્કાર અહીંયાથી જ થશે. એટલે ઘણીવાર અમને એવા પણ ઇસ્યુ થતા હોય છે કે ઘણીવાર પરિવાર પણ અમારી પર ચડી જાય છે. જ્યારે ફોન કરીએ ત્યારે આવતા નથી, પણ જ્યારે પતી ગયા પછી અમારી પર કેસ ને એવું બધું કરે છે કે ભાઈ તમે કેમ આવું કર્યું, અમને પૂછ્યા વગર કર્યું, અમારી જોડે બધી ડિટેલ્સ હોય જ છે. પણ અમારી એક ઈચ્છા છે કે ભાઈ જ્યારે આવો એક કાયદો આવે તો બહુ જરૂરી છે, કારણ કે અત્યારે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. અને વૃદ્ધાશ્રમને કારણ કે બધા ઉંમરવાળા વ્યક્તિ આમાં ક્યારેક કોનું શું બને કોઈને ખબર નથી હોતી, તો એક આવો પણ કાયદો આવે એવી અમારી અપેક્ષાઓ છે. આપણે અહીંયા મુલાકાત લીધી અને સાહેબનો જ્યારે જન્મદિવસ છે, ફરી અમને જન્મદિવસની શુભકામનાઓ. આભાર.